ફરી જીવી જાણ ભાગ 48 અલગ દુનિયા. તે દિવસે તારે તારો હાથ મારા તરફ લંબાવવાનો છે ને હું એ હાથ એટલો જોરથી પકડીશ કે આખી જિંદગીમાં તું ક્યારેય એકલતા નહીં અનુભવે. બસ તું હા પાડીને મને સ્વીકાર. હું તારી દુનિયા બદલી નાખીશ. કાર્તિક નંદિનીના હાથને ફોસલાવી રહ્યો. નંદિનીએ કોઈ પ્રત્યુત્તર વિના પોતાનો હાથ કાર્તિકના હાથમાંથી છોડાવી લીધો ને પાર્ટીમાં જવા આગળ વધી. કાર્તિક ત્યાં જ ઊભો રહ્યો. પપ્પા, મેં તમને પહેલા જ કહ્યું હતું કે નંદિની પોતાના નિર્ણય પોતે જ લેશે. તમે હમણાં જે કંઈ પણ કહ્યું તે તમારા માટે સહેલું હશે, સામાન્ય હશે, પણ નંદિની માટે આ બધું અપનાવવું સહેલું નથી. તેને આજ સુધી તમને અને મોમને માત્ર લડતા જ જોયા છે. મોમ તો હજુ ક્યારેક નંદિનીને સમય આપતી, પણ તમે ક્યારેય તેને સમય નથી આપ્યો. અને મોમના ગયા બાદ તમે અચાનક જ તેને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. તમે પ્રયત્નો કરી રહ્યા છો એ સાચું, પણ તમે તે પ્રયત્ન તમારી રીતે જ કરી રહ્યા છો. નંદિનીને ધ્યાનમાં રાખીને નહીં. દેવાંશ નંદિનીની તરફેણમાં એક શ્વાસે બોલી રહ્યો. તમે અચાનક જ નંદિનીના જીવનના નિર્ણયો ના લઈ શકો. તે અત્યાર સુધી પોતાનું જીવન પોતે જીવતી આવી છે. હવે તે તેની દુનિયામાં ખુશ છે. તેને ખુશ રહેવા દો. તેને તમારી દુનિયામાં ના બોલાવો, પણ તમે તેની દુનિયામાં પ્રવેશો. ત્યારે જ તમે નંદિનીને સમજી શકશો. પાર્ટીના વાતાવરણથી થોડે દૂર આવી ઉભેલો દેવાંશ પોતાના પિતાને સમજાવવાના પૂરા પ્રયત્નો કરવા માંગતો હતો. ઘરમાં ચાલી રહેલા શોર વચ્ચે પોતાની અંદર રહેલા શોરને દબાવી નંદિની દરવાજે આવીને ઊભી રહી. દેવાંશે હાથ ઊંચો કરી નંદિનીને પોતાની પાસે બોલાવી. નંદિની પોતાની અંદર હિંમત ભરી દેવાંશ અને હિતેનભાઈ તરફ આગળ વધી. હું જે કંઈ પણ કરી રહ્યો છું નંદિનીની ભલાઈ માટે કરી રહ્યો છું. હિતેનભાઈએ ધીમેથી દેવાંશને જવાબ આપ્યો. નંદિની આવીને એમની બાજુમાં ઊભી રહી. હિતેનભાઈએ પ્રેમથી નંદિનીના માથામાં હાથ ફેરવ્યો. આ દુનિયા તારી છે. તું ઘણા કારણોસર વર્ષોથી આ દુનિયાથી દૂર રહી, પણ હવે સમય આવી ગયો છે કે તું આ દુનિયામાં પ્રવેશે. દેવાંશ મને સમજાવ્યા કરે છે કે આ બધું તારા માટે નવું છે, તો હું કોઈ પણ જાતનો ફોર્સ ન કરું તને આ બધું અપનાવવા માટે. પણ બેટા, તું આ દુનિયા છોડીને ક્યાં જઈશ? તારે અહીં જ જીવવું પડશે. તારે આ બધાની આદત પાડવી પડશે. અંજના હતી તો તે સંભાળી લેતી. હવે અંજનાના સ્થાને તારે આવવું પડશે. એવું જરૂરી નથી પપ્પા. બધું સંભાળવા માટે માણસો છે તમારી પાસે. બાકી મોમને પણ ક્યારેક ચીડ આવતી જ્યારે આપણે તેને ઇન્વોલ્વ કરતા બિઝનેસની કોઈ ઇવેન્ટમાં. દેવાંશ, બસ. તને નથી લાગતું કે તું નંદિનીને લઈને વધારે જ સિરિયસ છે? તે ટેલેન્ટેડ છે. તે આ બધું અપનાવી શકે છે. હિતેનભાઈએ દેવાંશને વચ્ચે જ રોક્યો અને નંદિની તરફ વળતા ફરી બોલ્યા. ચાલ નંદિની, આજ હું દુનિયાને જણાવી દઉં કે હું કેટલી સુંદર અને સ્માર્ટ દીકરીનો બાપ છું. નંદિની 2 કદમ પાછળ હટી ગઈ. દેવાંશ સમજી ગયો. પપ્પા, હું પાર્ટીમાં જાઉં છું. તમારે બંનેને વાત કરવાની જરૂર છે. દેવાંશ નંદિનીની પીઠ થપથપાવીને પાર્ટીમાં જતો રહ્યો. નંદિની પોતાની અંદર શ્વાસ ભરી બોલી. તમે જે કહ્યું તેની કોઈ જરૂર નથી. આપણે કોઈનાથી શું મતલબ? હું તમારું સંતાન છું, એમાં કોઈને કહેવાની શું જરૂર? હા, પણ આ પાર્ટીમાં મોટા મોટા બિઝનેસમેન છે, મારા પાર્ટનર્સ છે. તો કાલ સવારે તું જ્યારે આ બિઝનેસની દુનિયામાં આવીશ તો તારી પહેચાન તો હોવી જ જોઈએ ને. શું નાટક છે આ? મને મંજૂર નથી. તમને કેમ જાણ કે મારે તમારી જ દુનિયામાં આવવું છે? મારે આગળ શું કરવું તે વિશે તમે એકવાર પણ પૂછ્યું? નંદિનીની ધીરજ ખૂટી રહી હતી. નંદિની, તું બિઝનેસ ભણે છે તો બિઝનેસ જ કરીશ ને? છોડ એ વાત, એ પછી કરશું. હિતેનભાઈ ફરી નંદિનીના પક્ષને નકારી રહ્યા હતા. મેં કહ્યું ને, મને નથી પસંદ. અને આ 21 વર્ષ પછી તમારે લોકોએ કેમ જણાવવું કે હું તમારી દીકરી છું? હું પણ શું કહું છું? હું છું જ તમારું સંતાન. કોઈ જાણે કે ન જાણે, કોઈને. તું મારા ગુસ્સાથી વાકેફ છે નંદિની, ને આ તમાશો બંધ કર. લોકો આ તરફ જોવે એ પહેલા. હિતેનભાઈએ શબ્દોને ચીપી કડકાઈથી કહ્યું. મોટા માણસોનો આજ તો પ્રોબ્લેમ છે. તમે તમારા સંતાનની લાગણીઓથી વધારે સોસાયટીમાં લોકો વચ્ચેની તમારી હરીફાઈ, રેપ્યુટેશનને વધારે મહત્વની સમજો છો.
નંદિની કડવી સચ્ચાઈઓ સામે લાવી રહી હતી, જે તેને પોતાની અંદર જ દબાવી રાખી હતી. જે હાઈફાઈ રેપ્યુટેશનની તું વાત કરે છે ને, તે મેળવવા માટે લોકો કેટલું કરે છે. તને તો આ બધું એમ જ મળ્યું છે, માત્ર તારે અપનાવવાનું છે. હિતેનભાઈ ભૂલી ગયા કે અંદર પાર્ટી ચાલી રહી છે.